નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 26/5/2026 મંગળવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દોરા ધાગા તાવીજ બાંધવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ને હનુમાન મંદિરે બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વિધવા સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન મંદિરે બેસીને વાંચવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ધનનો વ્યય બિલકુલ નહીં કરવો. આજના સહાયક દેવ માં સરસ્વતી ને માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે મોટી ઉંમરની સ્ત્રી જે આપણા કુટુંબ સાથે જોડાયેલી હોય એવી સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઉગાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને કાર્તિકેય. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ પણ આજે હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ, પણ આ ચોલો ચમેલીના તેલમાં ચડાવજો. શું નથી કરવાનું? આજે માંસ મદિરાનું સેવન નહીં. સિંહ રાશિવાળાને આજે સહાયક દેવ ભગવાન નરસિંહ. કન્યા રાશિવાળાએ આજે શું કરજો? કન્યા રાશિવાળાએ આજે વડીલોની સેવા કરવી જોઈએ, એમને જોઈતી મદદ તમારે કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર જમવા બેસો તો ત્યાં અન્નનો બગાડ નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે કોઈ જાનવર જેને વાગેલું છે, જેને ઈજા પહોંચી, એવા જાનવરની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું મન દુઃખ થાય એવી વાણી વાપરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મી નારાયણ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડીક મસૂરની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ ને થોડીક મસૂરની દાળ ઓવારીને નદીમાં પધરાવવી જોઈએ. શું નથી કરવાનું? કોઈની પણ પાસે ઉધાર પૈસા લાવવા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે મીઠી વસ્તુ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે થોડા પતાસા મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર ગંદકી નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે જાનવરોની સેવા કરવી જોઈએ અને ચારો આપવો જોઈએ, ખાવાનું આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જગ્યા પર પાણીનો બગાડ નહીં કરતા.
આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે વડને મીઠું દૂધ ચડાવી જે માટી ભીની થાય એનો તિલક કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે પોતાના ભાઈની ઈર્ષ્યા નહીં કરવી. આજના સહાયક દેવ હનુમાનજી. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.